નમસ્કાર. આજની સુરત ખાતેની એક મહત્વની પ્રેસ વાર્તામાં આપ સબ મીડિયા મિત્રોનું સ્વાગત છે. આજની પ્રેસ વાર્તામાં અમારા આમ આદમી પાર્ટીના નેતા રામભાઈ તડુક અને ધર્મેશભાઈ ભંડેરીની હાજરીમાં એક મહત્વના મુદ્દા ઉપર આજે એક મીડિયા બ્રીફ કરવા માંગીએ છીએ. જે વરસાદના પાણીના કારણે જે પૂરની સ્થિતિનું જે સર્જન થયું, સુરત હોય, નવસારી હોય, વલસાડ હોય અને આખા જે કે દક્ષિણ ગુજરાતના જે અમુક ભાગોની અંદર જે પરિસ્થિતિનું નિર્માણ થયું, એ પરિસ્થિતિ ખૂબ જ અત્યંત ભયજનક હતી. અનેક પરિવારો એ પોતાના દીકરાઓ ગુમાવ્યા છે, પોતાના પરિવારના સભ્યોને ગુમાવ્યા છે. અંદાજિત 50થી વધારે લોકોના મૃત્યુ આ ઘટનામાં થઈ ચૂક્યા છે. આ બહુ મહત્વની, બહુ ગંભીર બાબત છે કે જે હજી સુધી ગુજરાતના લોકોને, ઘણા બધા લોકો આનાથી વાકેફ પણ નથી કે આ પૂરની સ્થિતિમાં સરકારની નિષ્ફળતાના કારણે, સરકારના અણઆવડતના કારણે, પ્રી મોન્સૂન કામગીરી જે થવી જોઈએ માત્ર કાગળ ઉપર થઈ હોવાના કારણે આજે 50થી વધારે પરિવારોએ પોતાના સ્વજનોને ગુમાવવાનો વારો આવ્યો છે. અને એટલા માટે આજે હું પોતે વલસાડની અંદર જે પરિવારોએ પોતાના સભ્યોને ગુમાવ્યા છે એમની મુલાકાત માટે હું ગયો હતો. એમાંથી એક પરિવાર, એક માતા, અમે ત્યાં એમને મળવા ગયા, એમને સાંત્વના આપવા ગયા તો એમને જોઈને અમારી આંખોમાંથી પણ આંસુ આવી ગયા. એમણે એવું કીધું કે 35 વર્ષનો એક જ દીકરો હતો મારી પાસે. હવે પરિવારમાં કોઈ નથી, હું એક જ છું. ગીતાબેન એનું નામ હતું. એ મજૂરી કરે છે, કોઈના ઘરમાં સફાઈ કરવા જાય છે, 700 રૂપિયા સફાઈ કરવા જાય એટલે મળે, 2 ઘરે જાય છે 1400 રૂપિયા માત્ર મળે છે. એનો દીકરો હતો તો એનું કહેવાનું હતું કે મારો આધાર હતો, પણ પાણી ભરાવાના કારણે એનો દીકરો એને બચાવવા ગયો અને ગીતાબેન તો બચી ગયા પણ એનો દીકરો ન બચી શક્યો. 35 વર્ષના દીકરાને ગુમાવવાનો વારો આજે ગીતાબેનને આવ્યો છે અને એ કેટલું દુઃખ હશે, કેટલી પીડા હશે એ તો એમને ખબર છે. તો આજે પરિવારોને હું મળીને આવ્યો છું, એને સાંત્વના આપીને આવ્યો છું. પણ દુઃખની વાત એ છે, મેં પરિવારોને પૂછ્યું કે સરકારમાંથી કોઈ આવ્યું છે તમારી પાસે? મુખ્યમંત્રી આવ્યા છે? મિનિસ્ટર આવ્યા છે કોઈ? એમણે એવું કીધું કે કોઈ નથી આવ્યું, તમે પેલા અમારા દરવાજે ચડી ગયા છો, બાકી કોઈ નથી આવ્યું. તો મારે સરકારને પ્રશ્ન પૂછવો છે કે તમે જ્યારે ત્યારે કોઈ પણ વાત આવે એટલે ત્યારે વાતો કરતા હોય કે મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી. મૃદુની વ્યાખ્યા શું? હું મુખ્યમંત્રીને પૂછવા માંગુ છું, ભાજપને પૂછવા માંગુ છું, મૃદુની વ્યાખ્યા શું? તમે હકીકતમાં જો મૃદુ હોય તો આ જે પરિવારોએ દીકરા ગુમાવ્યા છે, જે પરિવારોએ સ્વજનો ગુમાવ્યા છે, ત્યાં કેમ ન ગયા? ત્યાં કેમ સાંત્વના આપવા ન ગયા? તમારા ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ખાલી એમને મુલાકાત માટે 2-5 જગ્યાએ ગયા, વલસાડ ક્યાંય ન ગયા. જે લોકોના મૃત્યુ થયા ત્યાં કોઈ જગ્યાએ ન ગયા. તો શા માટે નહીં? તમારે કોઈ તમારા ફંક્શન હોય તો ત્યાં તો બધા હાજર થઈ જાવ છો. આજે ગુજરાતના લોકોના મૃત્યુ થયા છે, પોતાના દીકરા ગુમાવ્યા છે, તો ત્યાં કેમ નહીં? આ પ્રશ્ન મારે ગુજરાતની ભાજપ સરકારને કરવો છે. અને આ જે પરિસ્થિતિ બની છે ભાજપના કારણે બની છે. કારણ કે દરેક વખતે મહાનગરપાલિકા, નગરપાલિકા અને જિલ્લાઓની અંદર પ્રી મોન્સૂનની કામગીરી કાગળ ઉપર થાય છે. ચા પાણી નાસ્તાના ખર્ચાઓ ગણાઈ જાય છે. જો વાસ્તવમાં રિયલ કામગીરી જો પ્રી મોન્સૂનની થતી હોય તો આ પરિસ્થિતિનું નિર્માણ ન થાય. ખાડીઓની આસપાસ દબાણ થઈ ગયા છે. જે કંઈ પણ સિટીની અંદર જે કંઈ પણ ખાડીઓને ડાયવર્ટ કરવાની વાત છે, ધર્મેશભાઈ અને ઘણા લોકોએ સજેશન આપ્યા છે, છતાં એમાં કોઈ કામગીરી નથી થતી. એને સફાઈ કરવાની વાત છે તો સફાઈ નથી થતી. એના નામે કરોડો રૂપિયા ઉઘરાવાઈ જાય છે, બિલ ફાટી જાય છે, પણ કામ નથી થતું. તો તમારી નિષ્ફળતા, તમારો ભ્રષ્ટાચાર અને તમારી અણઆવડતના કારણે આજે ગુજરાતના અનેક ખેડૂતોએ, ગુજરાતના અનેક વેપારીઓએ ભારે નુકસાની ભોગવવી પડી છે. અને આ ગુજરાતના 50થી વધારે પરિવારો એવા છે કે જેને પોતાના સ્વજનને ગુમાવવા પડ્યા છે. ત્યારે અમારી આમ આદમી પાર્ટી વતી આજે અમે ત્યાં પરિવારની મુલાકાત લીધી, અલગ અલગ વિસ્તારોની મુલાકાત લીધી. ત્યારે અમારી માગણી છે કે આ તમામ જગ્યાએ તાત્કાલિક ધોરણે સર્વે કરી અને જે નુકસાની ગઈ છે, કોઈને ઘરમાં નુકસાની ગઈ, કોઈને દુકાનમાં નુકસાની ગઈ,
કોઈને ફેક્ટરીમાં નુકસાની ગઈ, કોઈને ખેતીમાં નુકસાની ગઈ, આ તમામને નુકસાનીની તાત્કાલિક ધોરણે સહાય ચૂકવવામાં આવે અને જે પરિવારોએ એમના સ્વજનો ગુમાવ્યા છે, એ પરિવારને તાત્કાલિક ધોરણે 1 કરોડની સહાય ચૂકવવામાં આવે એવી આમ આદમી પાર્ટી વતી સરકાર પાસે માંગણી છે. પંજાબની અંદર જ્યારે ફ્લડ આવ્યું ત્યારે તમામ ખેડૂતોને પ્રતિ હેક્ટર 50,000ની જાહેરાત સરકારે કરી હતી. કોઈને નુકસાની ગઈ કે ન ગઈ? તો ગુજરાતની સરકાર કેમ ન કરી શકે? ગુજરાતની સરકાર કેમ ન આપી શકે? અને વાત સહાયના નામે કેશડોલની વાતો કરો છો. આમ તો પ્રધાનમંત્રી મોદી જે છે એ ડિજિટલ દુનિયામાં માને છે, ડાયરેક્ટ કોઈ વછેટિયો ન હોવો જોઈએ, સીધું પેમેન્ટ આપો. તો અત્યારે સીધું ખાતામાં જમા કરાવો ને વછેટિયાને રાખીને હું કામ કેશડોલની કેસેટ વગાડો છો? કેશડોલમાં કટકી થાય છે, રૂપિયા ઉપડી જાય છે. તો આવી અનેક સમસ્યાઓ છે, અનેક મુદ્દાઓ છે. પરંતુ મહત્વની વાત એ છે કે જે કંઈ પણ પરિસ્થિતિ થઈ છે ભાજપના કારણે થઈ છે, એમની અણઆવડતના કારણે થઈ છે. એટલા વર્ષથી તમે શાસનમાં છો, છતાં પણ મેં વલસાડ પૂછ્યું તો મને કહેવામાં આવ્યું કે દર વર્ષે આવું થાય છે. આ વખતે વધારે પરિસ્થિતિ ગંભીર બની, પણ દર વર્ષે પાણી તો ભરાય જ છે. તો તમે શું કરો છો પ્રી મોન્સૂન કામગીરીમાં? તો સરકારને મારી સીધી માંગ છે કે તાત્કાલિક ધોરણે સહાય, અને જે પરિવારોએ પોતાના સ્વજનને ગુમાવ્યા છે ત્યાં જો હકીકતમાં મુખ્યમંત્રી મૃદુ હોય, જો હકીકતમાં ભૂપેન્દ્રભાઈ પટેલ મૃદુ હોય, તો જે લોકોએ પરિવારના સભ્યો ગુમાવ્યા છે એ પરિવારને અઠવાડિયાની અંદર ત્યાં જઈને સાંત્વના આપે, પહેલા મુલાકાત કરે અને અઠવાડિયાની અંદર એ પરિવારોને 1 કરોડની સહાય આપવામાં આવે એવી અમારી આમ આદમી પાર્ટી વતી માંગ છે. જો આ દિશાની અંદર સરકાર ગંભીરતાથી પગલા નહીં લે તો આમ આદમી પાર્ટી આ મુદ્દાઓની અંદર આવનારા દિવસોમાં ગાંધી ચિંધ્યા મુદ્દે લોક આંદોલન કરશે. આભાર. આપનો કોઈ પ્રશ્ન હોય તો લઈ શકો. તો ખાડીની નિયમ મુજબ ખાડીથી 9 મીટર સુધી કોઈ પણ બાંધકામ ન થઈ શકે. તો શું વાસ્તવમાં હું આપને પૂછવા માંગુ છું કે તમારે સુરતમાં સ્થિતિ છે? નથી. જે પાણીના રસ્તાઓ છે, પાણી નિકાલની વ્યવસ્થાના રસ્તાઓ છે, એ ક્યાંક બ્લોક થઈ ચૂક્યા છે, ટીપીની અંદર કૌભાંડો થયા છે, અધિકારીઓએ મન ફાવે એવી મંજૂરીઓ આપી દીધી છે. એના કારણે આજે આ પરિસ્થિતિનું નિર્માણ છે. શું આ પરિસ્થિતિ જે આજે ઊભી થઈ છે એનો કાયમી નિકાલ નથી? છે. ખાડીઓના પાણી જ્યારે સિટી તરફ આવે ત્યાંથી ડાયવર્ટ કરી અને નદી તરફ લઈ જઈ શકાય એમ છે, પણ શા માટે નથી થતું? શા માટે કામગીરી નથી થતી? તો હું એવું માનું છું કે માની લો કે ક્યારેક એક લિમિટ કરતા વધારે વરસાદ આવી જાય તો બની શકે કે અમુક નુકસાની જાય, પણ પ્રી મોન્સૂનની કામગીરી નિયમ અનુસાર થઈ હોય, આયોજન નિયમ અનુસાર થયું હોય તો હું માનું છું કે અત્યારે જે સ્થિતિનું નિર્માણ થયું છે સ્થિતિ સુધી આપણે ન થાય. અત્યારે 50 થી વધારે પરિવારો, હજી તો ઘણી બધી, ગઈકાલે ચીખલીની અંદર, નવસારીની અંદર એક લાશ તણાઈને આવી છે. કોની છે હજી આઈડેન્ટિફાઈ નથી થઈ. તો જે લાશો, જાનમાલ, પશુઓ મરી ગયા એનું તો કોઈ ગણિત જ નહીં હોય, માણસો જતા રહ્યા છે. તો આ સ્થિતિ સુધી મારું એવું માનવું છે કે જો હકીકતમાં આયોજન હોય અને જો પાણીના નિકાલની વ્યવસ્થા સરકાર ન કરી શકતી હોય, 30 વર્ષથી શાસનમાં બેઠી હોય, તો હું તો એવું માનું છું કે એનો નિકાલ થઈ જવો જોઈએ. કોઈ પણ સમસ્યાઓનો નિકાલ હોય છે તો આ માનવ સર્જિત છે, કુદરતી નથી. 100% માનવ સર્જિત છે. જો ભાજપની સરકારે આવડત રાખી હોત, આનું સંપૂર્ણ આયોજન કર્યું હોત તો આ લેવલ સુધી ન ગયું હોત. વિપક્ષ તરીકે તમે હાઈકોર્ટ કે એનજીટીમાં ગયા છો ખાડીપુરના દબાણમાં કે કાપીપુરાની? વિપક્ષ તરીકે જે વિપક્ષ તરીકે વારંવાર જ્યારે પણ અહીંયા જે ખાડીઓને લઈને જે કંઈ પણ ચર્ચાઓ કરવાની થઈ, એમને લઈને જવાબદાર તંત્ર સામે અમારા અહીંયાના કઈ પ્રતિનિધિઓ છે એને વાત કરી છે. ગઈકાલે જ જે કંઈ પણ સજેશનો છે એ માનનીય ધર્મેશભાઈ, જે કંઈ પણ અહીંયાના અધિકારીઓ છે એમને જઈને મળી અને એમને આખું સજેશન આપ્યું છે કે આનો કાયમી નિકાલ કેમ થઈ શકે. જો તમે હકીકતમાં કરવા માંગતા હોય તો કાયમી નિકાલની વ્યવસ્થા અમે આપને સૂચન કરીએ, એવા સૂચનો પણ અમારા તરફથી ગયા છે. આવનારા દિવસોની અંદર આ સૂચનો દીધા પછી પણ કોઈ એક્શન લેવામાં નહીં આવે તો તમે જે કીધું એમ કાયદાકીય લડાઈ અથવા કાયદાકીય માર્ગ ઉપર પણ અમારે જવું પડે તો પણ એ દિશામાં અમે જઈશું.